આઈએમડી ભારતીય હવામાન વિભાગ તરફથી આવતીકાલે આણંદ જિલ્લા માટે અને ગુજરાતના અમુક જિલ્લાઓ માટે રેડ એલર્ટ ની આગાહી છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. પેરેલલી સાથે સાથે મહી બેસિનના પણ ઉપલા એરિયા અને અહીંયા ખૂબ ભારે વરસાદની આગાહી છે. આને ધ્યાને લઈને આજે સવારે જિલ્લાના તમામ સ્ટેક હોલ્ડર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, પોલીસ, ફોરેસ્ટ, એમજીવીસીએલ, રોડ એન્ડ બિલ્ડિંગ, આરોગ્ય, ચીફ ઓફિસર્સ બધા સાથે એક રિવ્યુ મિટિંગ રાખવામાં આવી. બધાને જેટલા નીચાણવાળા વિસ્તાર છે ત્યાંના લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ આગાહી આપી દેવાની સૂચના આપવામાં આવી છે અને બધા આશ્રય સ્થળો તૈયાર કરી દેવાની સૂચના આપવામાં આવી છે. આજે સાંજ સુધીમાં જેટલા નીચાણવાળા એરિયા છે સાબરમતી અને મહી કાંઠાના બંને મહીના લગભગ 26 ગામો આપણા મહી કાંઠા પર પડે છે, સાબરમતી ઉપર 13 ગામો પડે છે. તો આ બધા ગામોના જે અગાઉ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સાયરન પણ જે લગાવવામાં આવ્યા છે એ સાયરનની પણ આજે સાંજે ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. ગામ લોકોના નીચાણના એરિયામાં પશુઓ જે રાખતા હોય એમને પશુ છૂટા મૂકીને રાખવાની એક સૂચના આપવામાં આવશે. તેમજ તમામ તાલુકાઓના જે ક્લાસ 1 લાયઝન ઓફિસર્સ છે એ તાલુકા કક્ષા ઉપર હાજર રહે અને બધા લોકો જેની પણ રજાઓ મંજૂર હતી બધી રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને આવતીકાલની આગાહી ધ્યાને લઈને સાંજ સુધીમાં એક છેલ્લે પણ અપડેટ લઈને અને આઈએમડી તરફથી જે ઇન્સ્ટ્રક્શન મળશે આ પ્રમાણે આવતીકાલે પણ શાળાઓ, આંગણવાડી અને કોલેજીસમાં રજા પણ જાહેર જો જે તે સાંજે પરિસ્થિતિને ધ્યાને લઈને ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. તમામ લોકોને અપીલ છે કે પાણીના જે જેટલા વોટર બોડીઝ છે, નદી કિનારો છે, તળાવો છે, આ બધી જગ્યાઓથી દૂર રહેવાનું. જે મોટા ઝાડો જે નમી પડેલા હોય કે આવી કોઈ મોટા હોર્ડિંગ્સ વગેરે એના જગ્યાથી પણ દૂર રહેવાનું અને જો કોઈ અનસ્ટેબલ બિલ્ડિંગ હોય તો એનાથી પણ દૂર રહેવાનું, કેમ કે આ વરસાદની આગાહીની સાથે સાથે વિન્ડની પણ આગાહી છે. તો બધા લોકોને મારી એક અપીલ છે કે સતર્ક રહો અને આપણે સતર્ક રહીશું તો સુરક્ષિત રહીશું.